ચંડોળા તળાવનું ડિમોલેશન આપ જોઈ શકો છો। આ તળાવ છે અને તળાવ ઉપર આખો ગેરકાયદેસર કબજો કેવી રીતે હતો। આખું તળાવ જે છે સૌથી મોટું તળાવ છે અને આ તળાવ પર જે ગેરકાયદેસર કબજો હતો એ હટાવવા માટે એક નહીં પરંતુ ડઝનો બંધ બુલડોઝર અહીંયા પહોંચી ચૂક્યા છે। સમગ્ર વસ્તી પહેલાં ખાલી કરવામાં આવી, એક પછી એક જોઈ શકો છો। કમસે કમ 25 બુલડોઝર માત્ર આ વિસ્તારની અંદર નજરે પડે છે અને બુલડોઝરથી તમામ આખી જે વસ્તી છે એ વસ્તીને દૂર કરાઈ। એક પછી એક જે ગેરકાયદેસર મકાનો હતા એમને દૂર કરાયા છે અને ધીમે ધીમે આગળ પણ વધવાનો પ્રયાસ કરીશું તો સ્પષ્ટ દેખાય છે કે જબરજસ્ત બંદોબસ્તની વચ્ચે આ કાર્યવાહી પોલીસે એએમસીએ શરૂ કરી છે। પોલીસના ઉચ્ચ અધિકારીઓ અહીંયા છે। અમદાવાદની આખી પોલીસ વિભાગ અહીંયા પહોંચી ચૂક્યું છે। એએમસીના ઉચ્ચ અધિકારીઓ પહોંચ્યા છે। મેડિકલની સુવિધા પણ રખાઈ છે કે કોઈ પણ પ્રકારની કોઈને પણ મેડિકલ ઇમરજન્સી આવે તો પહોંચી શકાય। પરંતુ ફરીથી કહીશ, આખો વિસ્તાર ચારે કોરથી ખાલી કરવાનું નક્કી કરાવ્યું છે। ઓપરેશન ક્લીન અંતર્ગતની આ જબરજસ્ત કાર્યવાહી। કેટલા બુલડોઝર છે આપ સમજી શકો છો, પોલીસની સંખ્યા આપ સમજી શકો છો। અહીંયા અનેક એવા લોકો હતા કે જે મૂળતઃ બાંગ્લાદેશી હતા, ગેરકાયદેસર પશ્ચિમ બંગાળની સરહદથી ગુજરાતમાં ઘૂસ્યા। એટલું જ નહીં પરંતુ ભારતના આધાર કાર્ડ, દેશના આધાર કાર્ડ પણ તેમને ગેરકાયદે રીતે બનાવ્યા અને અનેક ફરજી ડોક્યુમેન્ટના આધારે તેઓ ભારતના નાગરિક હોય તે પ્રકારે આ વિસ્તારની અંદર કબજો જમાવીને બેઠા હતા અને એટલે જ અહીંયા કાર્યવાહી થઈ છે। પોલીસના તમામ ઉચ્ચ અધિકારીઓ આ વિસ્તારમાં છે, એએમસીના ઉચ્ચ અધિકારીઓ છે અને આ સતત કાર્યવાહી સતત રહી છે। ચારે કોર જોઈ શકો છો, જ્યાં પણ નજર પડશે તમારી ત્યાં તમને બુલડોઝર જોવા મળશે અને એ બુલડોઝરની કાર્યવાહી સ્પષ્ટ રીતે અહીંયા નજરે પડે છે અને એ જ કાર્યવાહીના ભાગરૂપ સતત 2 કલાકથી ચારે કોરથી અનેક બુલડોઝર પહોંચ્યા છે અને ફરી એકવાર મારી ટીમને કહીશ કે આપ આ બાજુથી જોવાનો આપણે પ્રયાસ કરીશું। આ દ્રશ્યો જોશો આપ તો સમજી શકાશે કે કેટલા મોટા પ્રમાણની અંદર આ કાર્યવાહી થાય છે। પોલીસના તમામ ઉચ્ચ અધિકારીઓ અહીંયા છે। પોલીસ કમિશનર પણ ત્યાં પહોંચી ચૂક્યા છે અને ઉચ્ચ અધિકારીઓ જે પહોંચ્યા છે એમના સુધી પહોંચવાનો પ્રયાસ કરીશું। આપ જોઈ શકો છો કેટલાક લોકો હજુ પણ જીદ કરી રહ્યા હતા, આ વસ્તી ખાલી કરવા તૈયાર નહોતા। એ તમામ લોકોને પહેલાં સમજાવવામાં આવે છે કે તમારા હિતમાં છે, તમે આ વસ્તી ખાલી કરી દો અને જો ખાલી નહીં કરો તો તમારો સામાન હશે। પણ એ ચોક્કસથી પ્રયાસ થાય છે કે કોઈ પણ પ્રકારની જાનહાનિ ન થાય અને તે રીતે કાર્યવાહી થાય। આપ જોઈ શકો છો અમદાવાદ પોલીસના તમામ ઉચ્ચ અધિકારીઓ અને ખૂણે પહેલાં કોમ્બિંગ કરવામાં આવ્યું, તમામ વિસ્તાર ખાલી કરવામાં આવ્યો। ક્રાઇમ બ્રાન્ચના ઉચ્ચ અધિકારીઓ છે, જોઈન્ટ પોલીસ કમિશનર છે અને આ સૌથી મોટી કાર્યવાહી અમદાવાદ પોલીસની, એએમસીની, અમદાવાદ કોર્પોરેશનની, કારણ કે સતત છેલ્લા 8 વર્ષથી એક પ્રયાસ થઈ રહ્યો હતો ડિમોલેશન કરવાનો, પરંતુ એ શક્ય નહોતું બનતું। પરંતુ આજે ચોક્કસથી એ શક્ય બન્યું છે કારણ કે છેલ્લા 6 મહિનાથી સર્વે કરવામાં આવ્યો, રિસર્ચ થયું, એક નકશાનો અભ્યાસ થયો। આ જે સંપત્તિ છે, આ જે તળાવ છે ચંડોળા તળાવ, એ ઇરિગેશનનું પાણી અહીંયા એકઠું થતું હતું। 300 એકરમાં ફેલાયેલું આ ચંડોળા તળાવ અને એ ચંડોળા તળાવનો 80% ભાગ એવો હતો કે જેને ગેરકાયદેસર કબજે કરવામાં દૂર સુધી આપ ઝૂંપડપટ્ટી જોઈ શકતા હશો। અમદાવાદનું ધારાવી હોય તેવી સ્થિતિ હતી। કેટલાક લોકો દૂરથી પણ જોતા હશે, હજુ એ લોકો સુધી ત્યાં બુલડોઝર પહોંચ્યું નથી, પરંતુ એ પણ સમય બહુ દૂર નથી કે જ્યારે અમદાવાદ સુધી બુલડોઝર પહોંચશે અને જ્યારે પણ એ બુલડોઝર પહોંચશે ત્યારે તેમના માટે પણ ઘર ખાલી કરવા પડશે, નક્કી છે। કેટલાક ઠેકાણે આપ જોઈ શકો છો કેવી રીતે આખું પુરાણ કરવામાં આવેલું છે અને પુરાણ ઉપર એક લાકડાનો પુલ પણ બનાવવામાં આવ્યો છે જેના કારણે અવરજવર કરી શકાય। ચોરેલા વીજળીના તાર હોય, ચોરીનો સામાન હોય, એ બધું અહીંયા લાવવામાં આવતું હતું। અનેક પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓથી આ વિસ્તાર ધમધમતો હતો। દેહ વિક્રિય પણ કરાતું હતું, જે વ્યક્તિ
આખી સલ્તનત ઊભો કરવાનો પ્રયાસ કર્યો હતો. તેનું ફાર્મ હાઉસ તોડવાથી પહેલો હથોડો ત્યાં ચાલ્યો અને ત્યારબાદ એક પછી એક બુલડોઝર અહીંયા આવ્યું અને આપ જોઈ શકો છો એ પ્રકારે કેટલાક લોકો હજુ પણ ઘર સામગ્રી જે છે તેને ખસેડવાનો પ્રયાસ કરી રહ્યા છે. ટેમ્પો લઈને એ સામગ્રી ખસેડાઈ રહી છે અને સ્વાભાવિક રીતે જ હવે તેઓએ નવો જગ્યા શોધવી પડશે. પણ હકીકત એ છે કે પ્રદેશની સરકાર નક્કી કરી ચૂકી છે કે જે ગેરકાયદેસર ઘૂસપેઠ તેની હકલપટ્ટી કરવામાં આવશે. તો બાંગ્લાદેશી ઘૂસણખોરોના ગઢ ચંડોળા તળાવમાં ઓપરેશન ક્લીન 80 બુલડોઝર અને 50 ડમ્પરોની મદદથી આ ડિમોલિશન હાથ ધરાયું. 15 વર્ષમાં 1.5 લાખ સ્ક્વેર મીટર તળાવની જમીન પર દબાણ કર્યું હતું અને હવે જે આ દબાણ છે જે બાંગ્લાદેશીઓએ આ દબાણ કર્યું હતું ચંડોળા તળાવ પર, હવે તેના પર ઓપરેશન ક્લીન 80 બુલડોઝર અને 50 ડમ્પરોની મદદથી ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું. ગેરકાયદે કાચા અને પાકા મકાનો પર દાદા સરકારની બુલડોઝર સ્ટ્રાઇક, પહેલા બાંગ્લાદેશીઓ પર સર્જિકલ સ્ટ્રાઇક અને હવે ગેરકાયદે વસાહત પર આ દાદાનું જે બુલડોઝર છે તે ચલાવી દેવામાં આવ્યું છે. ઓપરેશન ક્લીન આપ અલગ અલગ દ્રશ્યો જોઈ રહ્યા છો કે જે મિની બાંગ્લાદેશ બની ગયું હતું તેના પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. જે મકાનો છે તે ધ્વસ્ત કરી દેવામાં આવ્યા છે. ત્યારબાદ જે ફાર્મ હાઉસ છે તે ફાર્મ હાઉસને પણ ધ્વસ્ત કરી દેવામાં આવ્યું છે. જે મહેમૂદ પઠાણ કે જેને ગેરકાયદે તેની સલ્તનત ઊભી કરી દીધી હતી, અલગ અલગ મોટી માત્રામાં વાહનો પાર્ક થઈ શકે તેટલી મોટું પાર્કિંગ બનાવ્યું હતું. 2000 સ્ક્વેર ફીટમાં 2000 જે વિસ્તાર હતો તે વિસ્તારમાં તેણે ગેરકાયદે તેનું સલ્તનત બનાવ્યું હતું, ફાર્મ હાઉસ બનાવ્યું હતું અને તેને પ્રશાસને 45 મિનિટમાં જ જમીનદોસ્ત કરી દીધું છે. મહેમૂદ પઠાણ ઉર્ફે લાલા બિહારીએ વસાવી દીધું હતું ગેરકાયદે નગર અને હવે આ ચંડોળા તળાવમાં ઓપરેશન ક્લીન 80 બુલડોઝર અને 50 ડમ્પરોની મદદથી આજે ડિમોલેશનની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે. ગઈકાલ રાતે જ સમગ્ર વિસ્તાર ખાલી કરાવી દેવામાં આવ્યો હતો. વહેલી સવારથી જ ત્યાં પ્રશાસનની ટીમ, ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત તમામ લોકો ત્યાં પહોંચી ચૂક્યા છે. વીજ વિભાગના કર્મચારીઓ પણ છે કે હવે ડિમોલેશન જેમ જેમ આગળ વધી રહ્યું છે તે જ દરમિયાન વીજ વિભાગના કર્મચારીઓ ત્યાં મીટર લાગ્યા છે તેને તપાસી રહ્યા છે કે કોઈ પણ મીટર ચાલુ તો નથી ને, કોઈ જાનહાનિ ન થાય, કોઈ અનિચ્છનીય બનાવ ન બને, તે તમામની પૂરેપૂરી જે તકેદારી છે તે રાખી દેવામાં આવી છે. ત્યારે હવે આ ચંડોળા તળાવને ઘૂસણખોરોથી મુક્ત કરાવવાનો સરકારનો નિર્ણય છે. ઓપરેશન ક્લીન પર મુખ્યમંત્રી, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સતત નજર રાખી રહ્યા છે. માફિયા મહેમૂદ પઠાણ આ રીતે ગેરકાયદે આશિયાનો પણ ચલાવતો હતો અને અડ્ડો પણ ચલાવતો હતો અને બાંગ્લાદેશી મહિલાઓ પાસે દેહ વિક્રયનો ધંધો પણ કરાવતો હોય તે પ્રકારની માહિતી, વધુ માહિતી સાથે સંવાદદાતા હિરેન રાજ્યગુરુ પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. હિરેન પાસેથી વધુ અપડેટ્સ લઈશું. હિરેન, હાલ અત્યારે શું વધારે અપડેટ્સ? જો હાલ પણ અમે આ લલ્લા બિહારીનું જે ફાર્મ હાઉસ હતું એ ફાર્મ હાઉસ ઉપર ઉપસ્થિત છીએ. અંદાજે 15 જેટલા જેસીબી આ એક જ ફાર્મ હાઉસને નેસ્તો નાબૂદ કરવાની કામગીરીમાં જોડાયા છે. આપ દ્રશ્યની અંદર જુઓ છો 3 જેસીબી બિલકુલ અહીંયા સામે દેખાઈ રહ્યા છે. બરાબર તેની પાછળ બીજા 3 જેસીબી છે. બાજુમાં અહીંયા 5 જેટલા જેસીબી એકસાથે કામગીરી કરી રહ્યા છે. તો સૌથી મહત્વપૂર્ણ બાબત લલ્લા બિહારી કે જે સૌથી મોટો એ વ્યક્તિ છે કે જેણે આ ઘૂસણખોર બાંગ્લાદેશીઓ અહીંયા ગેરકાયદે વસ્યા, તેમણે ગેરકાયદે ઝૂંપડાઓ ઊભા કર્યા, તેમણે ગેરકાયદે કાચા પાકા બાંધકામ ઊભા કર્યા અને તેની અંદર સૌથી મોટો વ્યક્તિ કે જેમણે આ તમામ બાબતોમાં મદદ કરી હોય, જેમણે ખોટા દસ્તાવેજ ઊભા કરી આપ્યા હોય, જે ખોટા ભાડા કરારના આધારે ભાડું વસૂલતો હોય એ આ લલ્લા બિહારી. અને જ્યાં સુધી જેસીબી ક્રાઇમે વાત કરી ત્યાં સુધી બાંગ્લાદેશી મહિલાઓ પાસે આ જ જગ્યાએ, આ જ ફાર્મ હાઉસ ખાતે તે દેહ વેપાર પણ કરાવતો હતો. એ પ્રકારેની માહિતી પણ આપવામાં આવી છે. લોકોને ઊંચા વ્યાજે પૈસા આપતો હતો અને નીરજ બડગુજર સાહેબની मेरे સાથે કયા પ્રકારની અહીંયા ગતિવિધિ ચાલતી હતી, કયા પ્રકારની ઇલીગલ એક્ટિવિટી ચાલતી હતી? जैसा कि 2 दिन पहले 2 દિવસ પહેલાં અહીંયા ઘણા બધા બાંગ્લાદેશી શંકાસ્પદનું ડિટેન કરવામાં આવ્યા હતા. એમાં ઝોન 6 અને હેડક્વાર્ટર અને બધી ક્રાઇમ બ્રાન્ચની ટીમો પણ હતી અને અત્યારે એનો લોકોનું વેરિફિકેશન ચાલુ છે અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન થયા પછી એનો જો બાંગ્લાદેશી હોય તો એનો ડિપોર્ટ પણ ટૂંક સમયમાં કરવામાં આવશે. અને એની પૂછપરછમાં આ જાણવા મળ્યો કે આ લોકોએ
એક લાલાભાઈ બિહારી છે, લાલુ બિહારી છે, એનો પણ ત્યાં ફાર્મ હાઉસ ઉપર ડિમોલિશન ચાલી રહ્યા છે. આ લોકો પાસેથી ખોટો રેન્ટ એગ્રીમેન્ટ બનાવીને અહીંયા મુકાવતા હતા અને આ લાલુભાઈ બાંગ્લાદેશી લેડીઝ પાસેથી એને જે ફાર્મ હાઉસમાં રૂમ બનાવે છે એમાં પણ પ્રોસ્ટિટ્યુશન કરાવતા હતા. ફાઇનાન્સનો ધંધા પણ ગેરકાયદેસર કરતા હતા. એસઓજી પહેલાં પણ એને વિરુદ્ધમાં એસઓજી અમદાવાદ સિટીએ ગુના દાખલ કર્યા હતા. પેરોલ જમ્પ છે, અત્યારે એનો દીકરા સંભાળે છે. અને આપ જોઈ શકો છો એને કેટલી મોટી મિલકત ત્યાં સ્થાપિત કરી હતી. ઘોડા ગાડી બધું હતું, 50 જેટલી વૈભવી કાર પણ હતી. અને આ લોકો પાસેથી પૈસા લઈને બાંગ્લાદેશીઓનો પણ આ લોકો શોષણ કરતા હતા. ગઈકાલે ક્રાઇમ બ્રાન્ચમાં લાલુ બિહારી, એનો દીકરા અને અલગ માણસોને જો ખોટો ડોક્યુમેન્ટ્સ બનાવે છે એની વિરુદ્ધમાં ગુના પણ દાખલ કરવામાં આવે છે. અને કોર્પોરેશને પહેલાં પણ અમદાવાદ સિટી પોલીસ સાથે મળીને 2009માં મોટો ડિમોલિશન ડ્રાઈવ કરી હતી. અને પછી છેલ્લા 10 વર્ષમાં આ લોકોએ ફરીથી 10-15 વર્ષમાં આ લોકોએ ફરીથી ગેરકાયદેસર મિલકત અહીંયા ઊભી કરી છે. બધી ઝોપડપટ્ટી છે. અને આ બધું જમીન જો છે, સેટેલાઇટ ઇમેજીસ હોય જ્યાં આપ જોઈ શકો છો, બધા ચંડોલા તલાવની છે, સરકારી જમીન છે. તો કોર્પોરેશને એની મિલકત ઉપર જો દબાણ છે સરકારી મિલકત ઉપર, એનો હટાવવાની કામગીરી છે. ક્યોંકિ અહીંયા ઘણા બધા માણસો રહે છે, કોઈ જાનહાનિ ના થાય અને કોઈ લો એન્ડ ઓર્ડરનો પરિસ્થિતિ ના ઊભા થાય, એના કારણે પર્યાપ્ત સંખ્યામાં પોલીસ પણ કોર્પોરેશનને સાથે ઊભી છે. કેટલું મોટું ડિમોલિશન થશે, ક્યાં સુધી ચાલશે એપ્રોક્સિમેટ? આ કોર્પોરેશનની 50 ટીમો બનાવી છે. આ તમામ ગેરકાયદેસર મિલકતો એને આઈડેન્ટિફાઈ કરી છે. જ્યાં સુધી આ બધું મિલકતે જો એને આઈડેન્ટિફાઈ કરી છે એનો બધા ડિમોલિશન નહીં થાય ત્યાં સુધી કામગીરી રહેશે. ખૂબ ખૂબ આભાર સર આપનો. ખેર આપ જોઈ શકો છો અહીંયા મોટા પાયે જે પ્રકારનું ડિમોલિશન ચાલી રહ્યું છે, આપ જોઈ શકો છો અહીંયા પણ અનેક પોલીસ કર્મચારીઓ છે. સતત વહેલી સવારથી જ, એમ કહીએ તો મોડી રાતથી જ આ પ્રક્રિયા હાથ ધરાઈ હતી અને તમામ અધિકારીઓ પણ મોડી રાતથી પહોંચ્યા હતા અને સવાર પડતા જ આ પ્રક્રિયાને વધુ વેગવંતી કરાઈ. હજુ સતત આ જે આખી વસ્તી જે બનાવવામાં આવી છે, આખી સલ્તનત જે ઊભી કરવામાં આવી છે, એક મિની ધારાવી જેવું સ્વરૂપ છે. મુંબઈમાં જે ધારાવીની ઝૂંપડપટ્ટી છે એ જ પ્રકારનું સ્વરૂપ છે. ઘણી સાંકડી ગલીઓ છે, પરંતુ એ હકીકત છે કે જેસીબીના ડ્રાઈવર્સ હોય કે પછી તમામ એએમસીના કર્મચારીઓ સાથે પોલીસ સંયમતા સાથે લોકોને સમજાવ્યા છે. પહેલાં ખાલી કરાવ્યા, એમના મકાનો ખાલી કરાવ્યા, એમના ઝોપડા ખાલી કરાવ્યા છે અને ત્યારબાદ પછી અહીંથી એમને દૂર કરાયા છે. કેટલાક લોકો જીદ ચોક્કસથી કરતા હતા કે તેમની અપેક્ષા હતી કે કદાચ આ રોકાઈ જશે, પરંતુ એ રોકવું મુશ્કેલ છે. અને દૂર સુધીનો જેટલો પણ અહીંયા વિસ્તાર જોઈએ છે, 300 એકરનો આ વિસ્તાર, આપ સમજી શકો છો, 300 એકરનો વિસ્તાર. 2009માં આ તળાવ આખું ખાલી થઈ જાય છે, આખું તળાવ ખાલી થઈ જાય છે. અને 2009થી 25ની વચ્ચે, એટલે કે માત્ર 16 વર્ષની વચ્ચે ફરી એકવાર આ તળાવનો 70થી 80% ભાગ છે. આ જે ખાલી જુઓ છો 30% જ ભાગ છે, બાકીનો 70થી 80% જે ભાગ છે એની ઉપર ગેરકાયદેસર આવી રીતે નિર્માણો થાય છે. અને આ ગેરકાયદેસર નિર્માણ જે થયા છે એમાં જે પોલીસ અને એએમસી સર્વે કર્યો છે એની અંદર એ પણ ધ્યાનમાં આવ્યું છે કે મોટા ભાગના બાંગ્લાદેશી છે, કે જે રીતે જોઈન્ટ પોલીસ કમિશનર કહી રહ્યા હતા કે બાંગ્લાદેશી લોકો ગેરકાયદેસર ડોક્યુમેન્ટ તૈયાર કર્યા અને ડોક્યુમેન્ટના આધાર ઉપર અહીંયા વસ્તી વસાવીને તમને જાણીને મોટી આશ્ચર્યની વાત એ છે કે અહીંયા રીતસર એ લલ્લુ બિહારી નામનો જે વ્યક્તિ છે, જે ગુંડો છે, જે માફિયા હતો, એને રીતસરની આ વિસ્તારની સોપારી લીધેલી અને અલગ અલગ એરિયા પ્રમાણે તે ભાડું વસૂલતો હતો. એટલું જ નહીં, કેટલીક બાંગ્લાદેશી મહિલાઓ પાસે દેહ વિક્રયનો ધંધો કરાવતો હતો અને ગેરકાનૂની કૃત્યો ચલાવતા હતા. સ્વાભાવિક જ અમદાવાદ માટે આજનું આ ડિમોલેશન અત્યાર સુધીનું સૌથી મોટું ડિમોલેશન છે. કદાચ સૌથી વધુ જરૂરી હતું એવું ડિમોલેશન છે, કારણ કે આ માત્ર ગેરકાયદેસર વસ્તી હતી કે ઇરિગેશનનું પાણી રોકાતું હતું એટલું જ નહોતું. આ એ વસ્તી હતી જેના કારણે અનેક ન્યુસન્સ ફેલાતું હતું, દૂષણ ફેલાતા હતા. અને દૂર કરવા માટેનો આ જબરજસ્ત પ્રયાસ છે. અને અહીંયા અનેક ગોડાઉનો પણ બન્યા હતા, કેટલાક માર્કેટો પણ બન્યા હતા અને માર્કેટોની સાથે કેટલીક
એ પ્રકારની એક્ટિવિટી પણ હતી કે જે સામાન્ય રીતે કેમ કે ગીચ વિસ્તાર હતો ત્યાં અહીંયા કોઈ પ્રવેશતું ન હોય એટલે કોઈ પણ પોલીસ માટે કે તમામ લોકો માટે સીધી રીતે ધ્યાનમાં ના આવે અને ત્યાં એક્સેસ એટલે ત્યાં પહોંચવું મુશ્કેલ હતું. પરંતુ છેલ્લા કેટલાક સમયથી જે પ્રકારની ગતિવિધિ થઈ છે, પોલીસે કાર્યવાહી કરી છે, એએમસીએ કાર્યવાહી કરી છે. મોડી સાંજ સુધી આ ડિમોલિશન ચાલશે તેવા સ્પષ્ટ સંકેત મળી રહ્યા છે અને જ્યારે ડિમોલિશન પૂરું થશે ત્યારે આ 300 એકર જમીન ખાલી થશે જે રાજ્ય સરકારની માલિકીની છે અને માત્ર જમીન જ ખુલ્લી નહીં થાય પરંતુ જે નોટેરિયસ એલિમેન્ટ છે, જે ન્યુસન્સ છે, આ વિસ્તારમાંથી ચોક્કસથી દૂર થશે. ચોક્કસપણે 300 એકરથી જે વધુ જમીન છે તે ખાલી થશે. વહેલી સવારથી જ આ ડિમોલેશન છે તે ચાલી રહ્યું છે. વધુ માહિતી સાથે સંવાદદાતા કુશાંક પણ આપણી સાથે જોડાયા છે. જે કુશાંક, શું વધારે અપડેટ્સ? જુઓ, અમદાવાદ મહાનગરપાલિકાનું બુલડોઝર છે તે અત્યારે ચંડોળા વિસ્તારમાં ફરી રહ્યું છે અને મળતી માહિતી અનુસાર અત્યાર સુધી આખા ચંડોળા વિસ્તારમાંથી લગભગ 550 જેટલી મિલકતો છે તેને જમીનદોસ્ત કરી નાખવામાં આવી છે. મારી ચારે તરફ આપ જોઈ શકતા હશો, ચારે બાજુ જેસીબી અત્યારે ફરી રહ્યા છે અને એક તબક્કો એવો હતો જ્યારે અમે અંદર અહીંયા એન્ટર થયા તે વખતે 2 લોકો એકસાથે ચાલી ન શકે તે પ્રકારની પરિસ્થિતિ હતી, પરંતુ અત્યારે અહીંયા આગળ આખા જે ગેરકાયદે બાંધકામો હતા તેને તોડી નાખવામાં આવ્યા છે. કોર્પોરેશનના ડેપ્યુટી કમિશનરો છે તે પણ અહીંયા આગળ પહોંચ્યા છે અને તેઓ પણ આખી જે ઘટના છે તેની પર નજર રાખી રહ્યા છે અને આ એ સ્થળ છે કે જે સીધું નદીના પટમાં ઉતરે છે, જેને રીડેવલપ કરવા માટે રાજ્ય સરકાર તરફથી પ્રયાસ કરવામાં આવ્યા છે અને તેને મંજૂરી પણ સૈદ્ધાંતિક રીતે આપી દેવામાં આવી છે. 50 વર્ષથી આ જે ચંડોળા તળાવ છે તેમાં વસ્તી રહી હતી અને આજના દિવસની વાત કરીએ તો અમદાવાદ મહાનગરપાલિકા અને અમદાવાદ પોલીસ છે તેના તરફથી કુલ 3000 જેટલી મિલકતો છે તેને જમીન દોસ્ત કરવાની કામગીરી છે તે કરવામાં આવી રહી છે. પોલીસ તરફથી આગળનો રૂટ ક્લિયર કરાવવામાં આવી રહ્યો છે અને તે બાદ જેસીબીને બોલાવીને આખા જે બાંધકામ છે તેને તોડી નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે. પાછળ ટોરેન્ટની જે ટીમો છે તે પણ અહીંયા આગળ પહોંચી રહી છે અને તે પણ વીજળીના બિલ છે, વીજળીના મીટર છે તેને કાપવાની કવાયત હાથ ધરી રહ્યું છે. અને પાછળનો જે વિસ્તાર છે ત્યાં આગળ નદીનો પટ છે, ત્યાં આગળ એક ટેમ્પરરી બ્રિજ પણ બનાવવામાં આવેલો હતો અને તેને પણ અમદાવાદ મહાનગરપાલિકાના આ દાદાના બુલડોઝર છે તેમણે તોડી નાખેલા છે. આ દ્રશ્યો અહીંયા આગળના જુઓ, જે 2 માળના મકાનો અહીંયા આગળ બનાવી દેવામાં આવ્યા હતા તે જેસીબી તરફથી અત્યારે તોડી નાખવામાં આવેલા છે અને મકાનની અંદર એ તમામ સુવિધાઓ હતી જે એક સામાન્ય ઘરમાં જોવા મળતી હોય છે. ડીશ ટીવીથી લઈ અને એસી, એલઈડી સહિતની તમામ એ વ્યવસ્થાઓ જેને ખાલી કરવા માટે પોલીસ તરફથી પણ સમય આપવામાં આવ્યો હતો અને જ્યારે આ ડિમોલેશન માટે ટીમો પહોંચી ત્યારે વધુ એક વખત ક્રાઇમ બ્રાન્ચ તરફથી રાઉન્ડ લેવામાં આવ્યો હતો અને તે બાદ લોકોને અપીલ કરવામાં આવી હતી કે તમારા ઘર વખરી લઈ અને અહીંયા આગળથી નીકળી જાઓ, જેથી કરીને જે લોકો છે તે ને છેક સુધીનો સમય પોલીસ તરફથી આપવામાં આવ્યો. જે તૈયારીઓ પોલીસ અને કોર્પોરેશન તરફથી કરવામાં આવી હતી તે જોઈને સ્પષ્ટ એક સંદેશો હતો કે કોઈ પણ મકાન છે તેને છોડવામાં નહીં આવે. પ્રથમ તબક્કામાં જે 100 જેટલા બાંગ્લાદેશી નાગરિકો ચંડોળામાં રહી રહ્યા હતા તેના મકાનોને દૂર કરવામાં આવ્યા છે અને આખો જે પ્લોટ છે તેને ખાલી કરાવવામાં આવ્યો છે. આ પ્લોટ ખાલી થયા બાદ ડમ્પર મશીન છે તેને અહીંયા આગળ બોલાવવામાં આવશે અને આખો જે કાટમાળ છે તે દૂર કરવા માટેની પ્રક્રિયા છે તે કરવામાં આવશે, જેથી કરીને આખી જમીન છે તે થોડા તબક્કામાં કરીને સાફ કરી શકાય. તો શરૂઆતી તબક્કાથી લઈને આખો જે ચંડોળા તળાવનો વિસ્તાર છે જ્યાં આગળ જે દબાણો થયેલા હતા અને સરકારી જમીન ઉપર એક બાદ એક જે ઝૂંપડપટ્ટીઓ વધતી જઈ રહી હતી તેને આખરે ગૃહમંત્રી દ્વારા 24 કલાક પહેલાં મિટિંગ કરવામાં આવી હતી અને હવે આ જે મકાનો છે તે અત્યારે ન હોય તે પ્રકારની પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે. લગભગ સાંજના 7 વાગ્યા સુધી આ કાર્યવાહી કરવામાં આવે તે પ્રકારની તૈયારીઓ બંને પ્રશાસનની છે. જો હજી પણ દબાણ બાકી રહેશે તો આ દબાણ છે તેને કાલે પણ દૂર કરવા માટેની તૈયારીઓ છે તે અહીંયા આગળ કરવામાં આવી છે અને તેના જ કારણે થઈને ડેપો છે તેમાં તમામ મશીનરી છે તેને મૂકવામાં આવી છે અને તેની સાથે અધિકારીઓ છે તે રાઉન્ડ ધ ક્લોક આ ડિમોલિશનની કામગીરી છે તેના પર સતત નજર રાખી રહ્યા છે. જી કુશાંક, સમગ્ર માહિતી બદલ આભાર. તો જે રીતે માહિતી સામે આવી રહી છે કે વહેલી સવારથી જ આ ડિમોલેશનની જે પ્રક્રિયા છે તે ડિમોલેશનની પ્રક્રિયા ચાલી રહી છે. ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું આ મેગા ડિમોલેશન, વહેલી સવારથી જ મેગા ડિમોલેશન ચાલી રહ્યું છે. મેગા ડિમોલેશનની કામગીરીને લઈ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ચંડોળા તળાવ પહોંચશે.
થોડી જ વારમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ચંડોળા તળાવ પહોંચશે. તેઓએ એક ચંડોળા તળાવના ડિમોલેશનની કામગીરીની મીટિંગ પણ યોજી હતી અને હવે તેઓ થોડી જ વારમાં ચંડોળા તળાવ ખાતે પહોંચશે. ગેરકાયદે બાંગ્લાદેશીઓના ગઢ પર જે હાલ અત્યારે ડિમોલેશનની કામગીરી ચાલી રહી છે તે તમામ કામગીરીની તેઓ સમીક્ષા પણ કરશે. ત્યારે ગુજરાતના ઇતિહાસનું આ સૌથી મોટું મેગા ડિમોલેશન ચંડોળા તળાવ પર જ્યાં ડિમોલેશન થઈ રહ્યું છે તેના પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ સતત નજર રાખી રહ્યા છે અને આ મેગા ડિમોલેશન હાલ અત્યારે કયા ફેઝમાં ચાલી રહ્યું છે, શું કામગીરી, તે તમામ કામગીરીની સમીક્ષા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી કરશે. તેઓ થોડી જ વારમાં હવે સ્થળ પર પહોંચશે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો કાફલો પણ સ્થળ પર પહોંચ્યો છે. પ્રશાસનની ટીમ પણ સ્થળ પર પહોંચી છે. વહેલી સવારથી જ આ કામગીરી ચાલી રહી છે. 80 બુલડોઝર અને 50 ડમ્પરોની મદદથી આ મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે. 15 વર્ષમાં 1.5 લાખ સ્ક્વેર મીટર તળાવની જમીન પર આ પ્રકારે દબાણ કરી દેવામાં આવ્યું હતું. ગેરકાયદે કાચા અને પાકા નિર્માણો પર હવે દાદા સરકારની જે બુલડોઝર સ્ટ્રાઇક છે તે ચાલી રહી છે, કારણ કે છેલ્લા ઘણા સમયથી આ પ્રકારે અહીંયા જે ગેરકાયદે બાંધકામ કરી દેવામાં આવ્યું હતું, જે તળાવ હતું તે તળાવ પર બાંબુ નાખી દેવામાં આવ્યા હતા અને તે બાંબુ પર જ કાચા અને જે પાકા મકાનો હતા તે વસાહત હતી તે આખી વસાહત ઊભી કરી દેવામાં આવી હતી. ત્યારે વહેલી સવારથી જ ડિમોલેશન જે પ્રકારે દ્રશ્યો પણ સામે આવ્યા છે, આ ડ્રોન દ્રશ્યો પણ સામે આવ્યા છે કે જે આખી વસાહત હતી તે વસાહત પર કયા રીતે ડિમોલેશન પ્રક્રિયા હાલ અત્યારે ચાલી રહી છે. જે જેસીબી છે તે જેસીબી પણ ફરી રહ્યા છે. બુલડોઝરની મદદથી આ તમામ જે વિસ્તાર છે તેને ખાલી કરવામાં આવ્યો છે. કાચા પાકા તમામ દબાણો જમીનદોસ્ત કરવામાં આવી રહ્યા છે. આ સાથે જ જે મહેમૂદ છે, મહેમૂદ પઠાણ, તેનો આલિશાન બંગલો, તેને પણ અમદાવાદ શહેરનું ચંડોળા તળાવ કે જે મિની બાંગ્લાદેશ તરીકે ઓળખાય છે, કારણ એ છે કે વર્ષોથી બાંગ્લાદેશીઓ ઘૂસણખોરી કરી અને અહીંયા વસવાટ કરતા હતા. કેવી રીતે આ વસાહત આગી ઊભી થઈ તે હવે દર્શાવવાનો પ્રયાસ કરીશું. આપ દ્રશ્યની અંદર જુઓ છો, પાણી છે. પાણી એટલા માટે છે કે આ ચંડોળા તળાવ છે અને આજે પણ અહીંયા પાણી છે. હવે આપ દ્રશ્યની અંદર જુઓ, ક્યાંક જે મકાન ઊભા કરવામાં આવ્યા છે એ નીચે બંબુ લગાવી અને ઉપર એ મકાન ઊભા કરવામાં આવ્યા છે. તમામ મકાનો ગેરકાયદે છે. જે ચંડોળા તળાવની વચ્ચે બનેલા કાચા પાકા મકાનો, ઝૂંપડાઓ તમામ એ ગેરકાયદે ઊભી થયેલી વસાહત છે, ગેરકાયદે થયેલું બાંધકામ છે, કાચું પાકું બાંધકામ છે. આપણે એ દ્રશ્યો બતાવ્યા. બીજી તરફ સામેના દ્રશ્યો પણ બતાવશું. પાણીની વચ્ચે આ રીતે બાંબુ ઊભા કરી તેના ઉપર આ મકાનો ઊભા કરવામાં આવ્યા છે. આ તરફના દ્રશ્યો પણ કુણાલ ભાવસાર બતાવવાનો પ્રયાસ કરશે કે ત્યાં પુરાણ કરી અને મકાન ઊભા કરવામાં આવ્યા છે. મકાન પાકા છે, જેની છત કાચી છે, એટલે કે છાપરું છે. હવે જેના માધ્યમથી અથવા તો જેની ગુનેગારીથી આ ચંડોળા તળાવમાં ઘૂસણખોર બાંગ્લાદેશીઓની આખી વસાહત વર્ષોથી ઊભી થઈ એ લલ્લા બિહારીના ફાર્મ હાઉસની પણ જો વાત કરીએ તો આ પાણી છે અને પાણીની બરાબર અંદર આ રીતના માટીનું પુરાણ કરવામાં આવ્યું છે અને માટીનું પુરાણ કરી લગભગ 2000 વાર જમીનની ઉપર મોટું ફાર્મ હાઉસ ઊભું કરી દેવામાં આવ્યું હતું. દ્રશ્યો હવે બતાવવાનો પ્રયાસ કરીશ. મારા સહયોગીને કહીશ કે અહીંયા અસંખ્ય બ્લોક નજરે પડે છે, સિમેન્ટના બ્લોક, અને એટલા માટે નજરે પડે છે કે અહીંયા હજુ પણ આ ફાર્મ હાઉસને વધારે સારું સુવિધાયુક્ત બનાવવાની તૈયારી કરવામાં આવી હતી. જે ફાર્મ હાઉસ તોડી પાડવામાં આવ્યું ત્યાં લક્ઝુરિયસ રૂમ હતા, એસી સાથેના રૂમ હતા, અને રૂમ એટલા માટે હતા કે લલ્લા બિહારી બાંગ્લાદેશી મહિલાઓ પાસે અહીંયા દેહ વેપાર કરાવતો હતો. આ તમામ એ દ્રશ્યો છે કે જે હવે બાંધકામ તોડ્યા અને બાંધકામ તોડ્યા બાદ આ જગ્યા ખુલ્લી કરવામાં આવી છે. સાંજ સુધીમાં આ તમામ જગ્યા નીટ એન્ડ ક્લીન કરી દેવામાં આવશે. આપ દ્રશ્યની અંદર હજી જુઓ છો એ મુજબ જેસીબી છે, એ જેસીબી માફ કરજો જેસીબી પણ કામ કરી રહ્યું છે. આ પ્રકારે ચંડોળા તળાવની અંદર ક્યાંક પાણીમાં બાંબુ ઊભા કરીને તો ક્યાંક પાણીની અંદર માટીનું પુરાણ ઊભું કરી અને ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યું. એક સામ્રાજ્ય લલ્લા બિહારીએ ઊભું કર્યું. લલ્લા બિહારી એ વ્યક્તિ છે કે જે ઘણા જ
ગુનાની અંદર સંડોવાયેલો છે. ગઈકાલે તેના ઉપર ક્રાઇમ બ્રાન્ચમાં વધુ એક ફરિયાદ દાખલ થઈ છે. આ ઉપરાંત 2019માં CAAના વિરોધમાં અમદાવાદની અંદર જે તોફાન થયું હતું તેની અંદર પણ તે ગુનેગાર હતો. તેમાં પણ ચાર્જશીટ તેની સામે ફાઇલ થયેલી છે. અત્યારે તે ભાગેડું છે, કારણ કે અમદાવાદ પ્રશાસને ચંડોળા તળાવમાં ઘૂસણખોર બાંગ્લાદેશીઓ સામે કાર્યવાહી શરૂ કરી હતી. તો હવે સરકારે લલ્લા બિહારીનું આ સામ્રાજ્ય જડમૂળમાંથી ખતમ કર્યું છે. કેમેરામેન કુણાલ ભાવસાર સાથે હિરેન રાજગુરુ, ABP અસ્મિતા, અમદાવાદ. તો 15 વર્ષમાં આ પ્રકારે અહીંયા ઘણા વિસ્તારમાં ગેરકાયદે વસાહત ઊભી કરી દેવામાં આવી હતી. જે મહેમૂદ પઠાણ છે કે જેણે તેનું ગેરકાયદે સામ્રાજ્ય ઊભું કર્યું હતું, જે ગેરકાયદે બાંગ્લાદેશીઓ છે તેને તે આશરો આપતો હતો. તો તળાવમાં બાંબુ નું ચંડોળા તળાવ, એ ચંડોળા તળાવ જે છેલ્લા 7 દશકથી ગેરકાયદેસર રીતે પશ્ચિમ બંગાળથી ભારતમાં પ્રવેશેલા બંગાળીઓનો અડ્ડો બની ચૂક્યો હતો. આપ જોઈ શકો છો અહીંયા મોટા પાયે ગેરકાયદેસર દબાણ થયા હતા. આ તળાવ જેનો 70 થી 80% ભાગ ગેરકાયદેસર રીતે અતિક્રમણ કરીને અહીંયા કાચા પાકા નિર્માણો કરાયા હતા. અને વહેલી સવારથી જ અહીંયા મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓ સાથે જે એમસીના અધિકારીઓ એ બુલડોઝર સાથે કાર્યવાહી શરૂ કરી છે. અનેક નિર્માણો તોડી પાડવામાં આવ્યા છે. આ એ જ ચંડોળા તળાવ છે જ્યાં સતત 7 દશકથી ગેરકાયદેસર અતિક્રમણ થતું રહ્યું. ગેરકાયદેસર બંગાળથી આવેલા લોકો અહીંયા વસતા રહ્યા, કેટલાક અસામાજિક તત્વો વસતા રહ્યા. 2010 છેલ્લા 7 દશકની અંદર 2010ની અંદર કે જ્યારે નરેન્દ્રભાઈ મોદી પ્રધાનમંત્રી હતા તે સમયે ડિમોલેશન થયું હતું. 9 થી 10માં ડિમોલેશન થયું અને ત્યારબાદ આ તળાવ સંપૂર્ણ રીતે ખાલી કરવામાં આવ્યું હતું અને મૂળ સ્વરૂપમાં લાવવામાં આવ્યું હતું. પરંતુ ત્યારબાદ ફરી એકવાર એ જ પ્રકારે અહીંયા દબાણ વધવા લાગ્યા અને સતત 15-16 વર્ષ સુધી અહીંયા દબાણ થતા રહ્યા. અને એ દબાણ ઉપર ફરી એકવાર બુલડોઝર ફર્યું છે. જે નરેન્દ્રભાઈ મોદીએ કાર્યવાહી કરી હતી એ જ રીતે ફરી એકવાર કાર્યવાહી કરવાનો પ્રયાસ કર્યો છે. ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે પ્રયાસ કર્યો છે. કોઈને પણ નુકસાન ન થાય, કોઈ પણ પ્રકારની જાનહાનિને નુકસાન ન થાય તે માટે વહેલી સવારે જ આ વિસ્તારની અંદર અમદાવાદ મહાનગરપાલિકાના અધિકારીઓ, પોલીસના અધિકારીઓ તમામે એક ઝૂંપડામાં, એક કાચા પાકા મકાનમાં જઈને તમામને જાણકારી આપેલી, તમામને સૂચના આપેલી કે આપે આ ગેરકાયદેસર વસ્તી ખાલી કરવી પડશે, બુલડોઝર પડશે. ત્યારબાદ કેટલાક લોકો છતાં પણ જીદ ઉપર હતા, તેમને સમજાવવામાં પણ આવ્યા અને આખો આ વિસ્તાર ખાલી કરવાનો પ્રયાસ કર્યો છે. અને લલ્લન બિહારી નામનો એક વ્યક્તિ કે જે સૌથી મોટું આ વિસ્તારનું અસામાજિક એલિમેન્ટ હતું, જે અસામાજિક તત્વ હતું, તેનું જે ફાર્મ હાઉસ હતું, જે આ ચંડોળા તળાવની અંદર ગેરકાયદેસર રીતે નિર્માણ કર્યું હતું, અતિ આધુનિક ફાર્મ હાઉસ બનાવ્યું હતું, તેના ઉપર બુલડોઝર ફર્યું. શરૂઆત ત્યાંથી થઈ, કેમ કે શરૂઆત મજબૂતાઈથી થઈ અને જે આ વિસ્તારની અંદર સૌથી વધુ ગુંડાગર્દી કરતો હતો એ વ્યક્તિના ત્યાં બુલડોઝર ફર્યું. એટલે સ્વાભાવિક રીતે જ બાકીના પણ જે લોકો હતા એમના સુધી સંદેશ પહોંચ્યો, કારણ કે આ એ જ લલ્લન હતો કે જે અનેક અસામાજિક પ્રવૃત્તિઓ અહીંથી ચલાવતો હતો. એટલું જ નહીં, આ વિસ્તારની અંદર ગેરકાયદેસર રીતે કાચા પાકા મકાન જે બનતા હતા તેને ભાડેથી આપતો હતો. ભાડું ન કહી શકાય, ખંડણી કહી શકાય. અને દર મહિને 5,000થી લઈ 15,000 રૂપિયા સુધીની વસૂલાત કરાતી હતી. એટલું જ નહીં, બાંગ્લાદેશથી જે આવેલી મહિલાઓ હતી, પરિવારની મહિલાઓ હતી, તેમની પાસે દેહ વિક્રયનો ધંધો પણ અહીંયા કરવામાં આવતો હતો. અનેક પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ આ વિસ્તારની અંદર લલ્લન અને તેની ટોળકી ચલાવતી હતી. પરંતુ છેલ્લા 6 મહિનાથી આ આખા વિસ્તારનું રિસર્ચ કરાયું, અભ્યાસ કરાયો, તમામ નકશાનો અભ્યાસ કરાયો. અમદાવાદ મહાનગરપાલિકા, પોલીસ, ગુજરાત સરકાર, ખાસ કરીને ઇરિગેશન વિભાગ, કેમ કે આ ઇરિગેશન એટલે કે સિંચાઈ વિભાગનું તળાવ હતું અને અહીંથી આસપડોશના જે ગામ હતા ત્યાં સુધી સિંચાઈનું પાણી પહોંચતું હતું. અને એટલે જ એ તમામ વિભાગોનું એક જબરજસ્ત સંકલન થયું. છેલ્લા 6 મહિનાથી આની તૈયારી ચાલતી હતી અને જે તૈયારી હતી એના જ ભાગરૂપ આજે કાર્યવાહી થઈ છે. જોકે 4 દિવસ અગાઉ મોટા પાયે આ વિસ્તારમાં કોમ્બિંગ થયેલું અને કોમ્બિંગની અંદર અનેક એવા લોકો પકડાયા હતા જે મૂળતઃ ભારતીય નાગરિક નહોતા, બંગાળી એટલે કે બાંગ્લાદેશથી આવેલા લોકો હતા. ગેરકાયદેસર રીતે આવેલા બાંગ્લાદેશથી ગેરકાયદેસર પશ્ચિમ બંગાળથી પ્રવેશેલા લોકો હતા. તેમને
ખોટા દસ્તાવેજ બનાવ્યા હતા, ખોટા લેટર્સ મેળવ્યા હતા અને એના આધાર ઉપર આધાર કાર્ડ સહિતના ડોક્યુમેન્ટ્સ બનાવી દીધા હતા અને લાંબા સમયથી અહીંયા વસવાટ કરતા હતા. તેમનું વેરિફિકેશન કરવામાં આવ્યું. જેમના ડોક્યુમેન્ટ ફરજી નીકળ્યા છે અથવા જે લોકો ડોક્યુમેન્ટ્સ રજૂ નથી કરી શક્યા તેમની પોલીસે તેમની હિરાસતમાં તેમને લીધા છે. તેમના વિરુદ્ધ એક તરફ કાર્યવાહી ચાલી રહી છે તો બીજી તરફ જબરજસ્ત પોલીસ બંદોબસ્તની વચ્ચે અહીંયા ડિમોલેશનની મોટી કાર્યવાહી શરૂ થઈ છે. વહેલી સવારથી આ કાર્યવાહી શરૂ થઈ છે, મોડી સાંજ સુધી કાર્યવાહી શરૂ થશે અને એટલે જ એબીપી અસ્મિતાએ આ કાર્યવાહીને ઓપરેશન અમદાવાદ ક્લીન આપ્યું છે. કારણ કે અમદાવાદની મધ્યમાં આવેલું કાંકરિયા જેવું જ આ ચંડોળા તળાવ અને કાંકરિયાથી મોટું ચંડોળા તળાવ અમદાવાદની આન બાન શાન હતી અને સ્વાભાવિક રીતે જ આ ડિમોલેશન જ્યારે પૂર્ણ થશે આનું ફરી એકવાર આ તળાવનું નવીનીકરણ થશે અથવા બ્યુટિફિકેશન થશે ત્યારે એ જ ખૂબસૂરતી નજરે પડશે જે મૂળતઃ આ તળાવને પ્રાપ્ત હતી. 2010માં જે પ્રધાનમંત્રી તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રયાસ કર્યો હતો, ઠીક એ જ પ્રકારે ભૂપેન્દ્ર પટેલની સરકારની અંદર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની નિગરાનીની અંદર આ કાર્યવાહી શરૂ થઈ છે. સ્વાભાવિક રીતે જ સંવેદનશીલ વિસ્તાર હતો, પરંતુ આ એક અગમચેતી પણ હતી, એક આયોજન પણ હતું જેના કારણે કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા સિવાય આ ડિમોલેશન ચાલી રહ્યું છે. તો ઓપરેશન ક્લીન જેની જરૂર હતી કારણ કે આ ગેરકાયદે બાંગ્લાદેશીઓનું ગઢ બની ચૂક્યું હતું ચંડોળા તળાવ અને અસામાજિક તત્વોનો અડ્ડો પણ બની ચૂક્યું હતું અને તેના કારણે જ આ મેગા ડિમોલિશન જે ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. ગેરકાયદેસર જે વસાહતો હતું તેના પર અત્યારે બુલડોઝર ફરી વળ્યું છે. પ્રશાસનની ટીમ સતત આજે વહેલી સવારથી આ પ્રકારની કામગીરીમાં જોતરાય છે.